हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। येषां न विद्या न तपो न दानं न चापि शीलं गुणो न धर्मः ते मनुष्य लोके भूरिभार भूता मनुष्य रूपेण मृगाचरन्ति। જે મનુષ્યમાં વિદ્યા તપ દાન આપવાનો ગુણ સંસ્કાર શીલ સદગુણ ધર્મ અથવા આવા કોઈ તત્વો નથી તે મનુષ્ય માણસના રૂપમાં રહેલ પશુ જ છે, મનુષ્ય નથી। આવા મનુષ્ય પૃથ્વી લોકમાં વધે કેવી રીતે સતત ભટક્યા કરે છે, કેવી રીતે એક હરણ પોતાનો ચારો ચરવા સતત ભટકા કરે પણ કાંઈ ચારો મળે નહીં, આવી રીતે દિવ્ય કથા આપણે શનિ મહારાજ તેમની ભક્તિ કરવાના હેતુથી કરી છે। અને વાલા ભક્તો, આ કથા હવે અંતિમ તબક્કે ચાલુ છે। કથા એ આપણે બહુ વિસ્તૃતપણે ભક્તિ કરવાના હેતુથી કરવાની છે। એટલે મારા ભક્તો, આખી ભાગવતજીની કથાનો સમાવેશ થાય છે એ આંબો આપણે ગાઈએ ને એટલે એમાં આખા ભાગવતની કથા એ આવી જાય। આંબો અખંડ ભુવનથી ઉતર્યો વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપ્યો। આંબે વાસુદેવજીએ બીજ વાવ્યા હુआ देवकी जी क्षेत्रे प्रकाश सखी रे आंबो रोपियो। व्यास मुनिए ते चार पत्र लखिया तेना नवखंडમાં છે નામ સખી રે આંબો રોપિયો। આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો તેની સેવનારી છે વ્રજનાર સખી રે આંબો રોપિયો। દ્વાદશ સ્કંદ
આંબાના ફળ થયા 335 અધ્યાય છે ડાળ સખી રે આંબો રોપ્યો 18,000 શ્લોકોના આંબે તીર થયા 300 લક્ષ અક્ષર આંબે પાન સખી રે આંબો રોપ્યો કલ્પવૃક્ષ થઈ આંબો દૂધિયો એની 14 ભુવનમાં છે છાય સખી રે આંબો રોપ્યો મારા ભક્તો ભાગવતજી એનું અંતિમ સોપાન ઈ આ આંબો ભાગવતજીનો હવે આપણે આ કથા એમાં આપણા મુખ્ય જેણે કથા એમાં ઘણો સહકાર આપ્યો છે એના માટે આપણે હવે રાહ 2 મિનિટ જોઈશું અને તેઓ વધારે તો આપણે કથાની અંતિમ આરતી એ એમના હસ્તે કરાવવી એવી આપણી ઈચ્છા છે અને તેઓ પણ અત્યારે તૈયારી છે પણ ઓચિંતાનો વરસાદ અહીંયા પહોંચી ગયો છે હવે વહેલા ભક્તો આપણે ભાગવતજીની કથાને અંતિમ સોપાન તરીકે અંતિમ શ્લોક કહીશું આપ પણ સાથે બોલાય તો બોલજો નામ સંકીર્તનમ યસ્ય નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનષ્ટતમ નમામિ હરિમ પરમ પ્રભુના નામનું સંકીર્તન ભગવાનના નામનું સંકીર્તન આપણા બધાના પાપોનો નાશ કરનારું છે તથા ભગવાનને પ્રણામ કરવાથી વંદન કરવાથી આપણા બધાના તમામ પ્રકારના દુઃખો કાયમી રીતે શાંત થઈ જાય છે પરમ તત્વ રૂપ પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. આપણે બધા આ
ભાગવતજીની કથા એનો અંતિમ શ્લોક સાથે कौन कहते हैं भगवान खाते नहीं, बेर सबरी के जैसे कोई खिलाते नहीं। कौन कहते हैं भगवान हंसते नहीं, गोपियों की तरह कोई हंसाते नहीं। कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा की तरह कोई सुलाते नहीं। कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह कोई नचाते नहीं। हाँ, આવી રીતે વહેલા ભક્તો ભાગવતજીની કથા એને આપણે અહીંયા વિરામ આપશું। આ કથામાં માત્ર અમારો હેતુ ભક્તિ કરવાનો છે શનિદેવની। આ મહિનામાં જ અમાસના દિવસે શનિ મહારાજનો જન્મ આવે છે, વૈશાખ વદ અમાસ। અને ત્યારે અને આપણે બધા તેઓ એને બધાને આમંત્રિત કર્યા છે, તો આપણે બધું જ કર્મ આપણું પ્રભુને સોંપી દેશું। કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધાત્મના વા પ્રકૃતૈ સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાઇતિ સમર્પયામિ। હે પરમાત્મા, હે પ્રભુ, અમારાથી જો કાંઈ એવા કર્મ થઈ ગયા હોય તો કે સત્કર્મ થઈ ગયા હોય, ગમે તે કર્મ પ્રભુને સ્વીકાર છો તો તમે સ્વીકારી લેજો। મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ જનાર્દન યત્ પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે। આહ્વાનમ ન જાનામિ વિસર્જનમ પૂજામ ચૈવ ન જાનામિ ક્ષમાસ્વ પરમેશ્વર અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ। ભાગ્યમ સમર્પયામિ કર્મમ સમર્પયામિ ત્વમેવ પાદ પરમે વાચા સર્વમ સમર્પયામિ। આ કથાના માધ્યમથી અમે એવું કાંઈ જો કહી દીધું હોય અને યુટ્યુબમાં મોકલાઈ ગયું હોય, કોઈની હાનિ થાય, કોઈની લાગણી દુભાણી હોય તો ક્ષમા માગીએ છીએ। કોઈએ પોતાની ઉપર બંધબેસતી પાઘડી લઈ ન લેવી અને કથાનો હેતુ માત્ર ભક્તિ કરવાનો છે, અમારી કોઈ જાહેરાત કે કોઈ અન્ય હેતુ નથી। એટલે વાલા ભક્તો, કોઈએ આ કથાની ટિપ્પણી કરવી નહીં। અમારી મતિ પ્રમાણે અને અમારા હૃદયમાં પ્રભુએ પધારીને જેવી કથા કરાવી હોય એવી કથા અમે કરી છે। તો અને આમ છતાંય આ કથાને હવે વિરામ આપશું। પછી
માત્ર દીપ જલાવવું અને આરતી, અંતિમ આરતી એ માત્ર દીપ પ્રગટાવીને આપણે પછી કરી લેશું. અને કથા પરિપૂર્ણ થઈ એવું આપણે એ હજી પછી જાહેર કરશું. દીપ પ્રગટાવીને ભાગવત સ્વરૂપ ભગવાન શનિ મહારાજ એમનું આમ નામ રાખીને અને અહીંયા આપણે ટૂંકો વિરામ કરીએ. પછી દીપ પ્રગટાવ્યા બાદ કથા વિરામ 7 દિવસની થશે. અત્યારે ટૂંકો વિરામ આપશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે નારાયણ ભગવાન,